મિત્રો, આપ સૌનું સ્વાગત છે આ છઠ્ઠી પર્યુષણ પર્વ પર્યુષણ વ્યાખ્યાનમાળા નિમિત્તે યોજાતી પર્યુષણની સ્પર્ધાઓમાં, જેને આપણે નામ આપ્યું છે ધ જૈન સુપર સ્પીકર એન્ડ કલ્ચરલ કોન્ટેસ્ટ. આ એનું છઠ્ઠું વર્ષ છે. આપણી મૂળ ઓરિજિનલ જે 31 વર્ષથી સતત ધ સુપર સ્પીકર એન્ડ ધ કલ્ચરલ કોન્ટેસ્ટ જે ચાલે છે તેનું જ આ એક લઘુ આવૃત્તિ છે, એનું મિનિંગ આ એક રૂપ છે. તો એમાં આપ સર્વેનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે આ જૈન સુપર સ્પીકર એન્ડ કલ્ચરલ કોન્ટેસ્ટને માત્ર ઓનલાઈન કરતા હતા, અને ઓનલાઈન કરવાથી તેમાં સમગ્ર વિશ્વભરમાંથી આપણને એમાં ભાગ લેનારાઓ, એમાં એન્ટ્રીઝ લેનારાઓ, આપનારાઓ મળ્યા છે. આપણે આ વર્ષથી શરૂઆત કરી છે કે સુરતના જ્યારે અડધો અડધ ભાગ લેનારા હોય તો આપણે એમને માટે ઓફલાઈન આ જીવન ભારતીના સુંદર રોટરી હોલમાં આપણે એની શરૂઆત કરી છે. આજે એનો પ્રથમ દિવસ છે. સવારે વક્તૃત્વ અને સ્તવન ગાન સ્પર્ધા ABCD ગ્રુપમાં પતી ગઈ છે. હવે આપણે શરૂ કરી રહ્યા છીએ વક્તૃત્વ સ્પર્ધા ABCDના વિભાગોમાં. A for 5 to 8 years, 5 to 8 સ્ટાન્ડર્ડ્સ, 9 થી 12 એ B ગ્રુપ છે, C ગ્રુપ કોલેજોનું છે, અને D ગ્રુપ છે તે ઓપન છે, જેમાં પાઠશાળાના શિક્ષકો કે કોઈ પણ ભાઈઓ કે બહેનો ભાગ લઈ શકે છે. આ સ્પર્ધાઓ ભલે જૈન સ્પર્ધાઓ હોય, પરંતુ એ ઓપન ટુ ઓલ છે. બધા જ એમાં ભાગ લઈ શકે છે. એ નિઃશુલ્ક છે, એમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ આપણે લેતા નથી. અને આ સ્પર્ધાઓ તમે YouTube ઉપર આનું અત્યારે રેકોર્ડિંગ થઈ રહ્યું છે, એટલે YouTube ઉપર પણ એ મૂકવામાં આવશે. આપણે પહેલી જે સ્પર્ધા કરી તે સ્તવન ગાન સ્પર્ધા ઓફલાઈન, એટલે કે સ્ટેજ ઉપરની YouTube મૂકવામાં આવશે, એની જુદી ફાઇલ હશે. હવે પછીની જે આપણે મૂકીશું વક્તૃત્વ સ્પર્ધાની, તેનો જુદો વિભાગ અને જુદી ફાઇલ હશે. આવતીકાલે આ પત્યા પછી તરત જ આપણે સ્પર્ધા છે પુસ્તક પરિચય. એટલે પુસ્તક પરિચયની સ્પર્ધામાં આપ બેસજો, અને પુસ્તક પરિચયની સ્પર્ધા આજે ઓફલાઈન થશે, અને સાથે આપણે ઓફલાઈન સ્પર્ધાઓનો દોર આજે અહીંયા પૂર્ણ કરીશું. આવતીકાલથી સાંજે 7 વાગ્યાથી ઓનલાઈન સ્પર્ધા ચાલુ થશે. તેમાં સૌથી પહેલા આવતીકાલે સ્તવન ગાન સ્પર્ધા, જે અત્યારે ઓફલાઈન થઈ ગઈ, તે સ્પર્ધામાં સમગ્ર વિશ્વભરમાંથી ઘણી બધી એન્ટ્રી આવી છે, એટલે એ લોકો ભાગ લઈ શકે. આજે જેમણે ભાગ નથી લીધો તેઓને આ વર્ષ પૂરતી અમે આવતીકાલે ભાગ લેવા દઈશું. બાકી ત્યાર પછી ઓફલાઈન સ્પર્ધામાં જેણે નામ લખાવ્યું હોય, ને ખાસ કરીને જે સુરતના હોય, તેમણે આવતા વર્ષથી દર વર્ષે ઓફલાઈનમાં જ ભાગ લેવાનો રહેશે. એને અમે ઓનલાઈનમાં ભાગ નહીં લેવા દઈશું. ત્યાર પછી પરમ દિવસે વક્તૃત્વ સ્પર્ધા, જે અત્યારે ઓફલાઈન આપ જોશો તે જ રીતની વક્તૃત્વ સ્પર્ધા સાંજે 7 વાગે ઓનલાઈન શરૂ થશે, અને જ્યાં સુધી એની એન્ટ્રી હશે ત્યાં સુધી ચાલશે. જેઓ અત્યારે નથી બોલતા અને જેઓએ નામ લખાવ્યા છે, અને જેઓએ નામ નથી લખાવ્યા પણ સ્ટીલ બોલવું છે, તે તમામને આપણે પરમ દિવસે મંગળવારે એમને ભાગ લેવા દઈશું. ત્યાર પછી ત્રીજી સ્પર્ધા, એટલે કે બુધવારે હશે પુસ્તક પરિચય, બુક રિવ્યુ કોન્ટેસ્ટ. 3 મિનિટ, 4 મિનિટ ને 5 મિનિટમાં જે સમય તમને આપવામાં આવ્યો હોય તેમાં તમારે કોઈ પણ એક સરસ જૈન પુસ્તકનો પરિચય કરાવવાનો રહેશે. આ સ્પર્ધામાં પણ જેઓએ નામ લખાવ્યા છે તે તો ભાગ લેશે, પરંતુ જેઓએ નામ નથી લખાવ્યા તેઓ પણ ભાગ લઈ શકશે. અને છેલ્લી સ્પર્ધા ક્વિઝ કોન્ટેસ્ટની હશે. એ કમ્પ્લીટલી ઓનલાઈન છે. આજે એની ઓફલાઈન સ્પર્ધા છે જ નહીં. બધા તે દિવસે ભાગ લેશે. 100ની આસપાસના પ્રશ્નોનું એક પેપર કાઢવામાં આવશે, અને તેમાં તમારે ABCD 1 કલાકની અંદર ટિક કરીને તરત જ સબમિટ કરી દેવાનું રહેશે. અને એમાં પણ ABCD અથવા તો જે નિર્ણાયકો નક્કી કરશે, નિર્ણાયક અને આયોજકો, તે પ્રમાણે ઇનામો રહેશે. આ બધા ઇનામો
આવતા રવિવારે બહુ જ નજીકમાં એટલે તરત જ 10મી તારીખે પર્યુષણ વ્યાખ્યાનમાળાની પણ આ વર્ષે ઓફલાઈન શરૂઆત થઈ રહી છે. પરમ પૂજ્ય ત્રૈલોક્ય મંડલજી મહારાજ સાહેબ એમનું બહુ જ ક્રાંતિકારી અને બહુ જ સ્પષ્ટ વક્તા અને બહુ જ ઉમદા વક્તા એવા પરમ પૂજ્ય ત્રૈલોક્ય મંડલ મહારાજ સાહેબ એમનું પહેલા માંગલિક આપશે, ત્યાર પછી પ્રવચન હશે અને ત્યાર પછી પ્રશ્નોત્તરી હશે અને તરત જ આપણે વચ્ચે અથવા તો છેલ્લે અથવા તો પહેલે જ્યારે પણ સમય મળશે ત્યારે તે પ્રમાણે પ્રાઇઝીસ આપતા રહીશું. એટલે પ્રાઇઝીસ લેવા માટે અને સર્ટિફિકેટ પાર્ટિસિપેશનનું સર્ટિફિકેટ લેવા માટે તમારે આવતા રવિવારે અચૂક આવવું પડશે. જેઓ નહીં આવશે તેમને ત્યાર પછી ગમે ત્યારે વર્ષમાં તમે જે અમારો પ્રોગ્રામ થશે અને જેમાં આપવામાં આવશે પ્રાઇઝીસ તેમાં આપીશું. વચ્ચે એ પ્રાઇઝીસ નહીં આપીએ એટલે આપ ભૂલતા નહીં, આવતી વખતે જરૂરથી આવજો. જેવી રીતે તમે પર્યુષણ પર્વ સ્પર્ધાઓમાં તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને જોડાશો, તેવી જ રીતે ઓફલાઈન શરૂ થયા પછી પર્યુષણ વ્યાખ્યાનમાળા બીજે દિવસથી દરરોજ જે ઓનલાઈન શરૂ થશે. એટલે કે 10મી તારીખે ઓફલાઈન પછી 11 થી 16 સુધી એટલે કે શનિવાર સુધી એ ઓનલાઈન સ્પર્ધા અને ઓનલાઈન પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજાશે. દરરોજ જે 2 પ્રબુદ્ધ વક્તાઓ આખી દુનિયામાંથી જ્યાંથી એ લોકો રહેતા હશે અથવા જ્યાં સ્થિર હશે ત્યાંથી તે લોકો ઝૂમ ઉપર બોલશે. રાત્રે 8:30 થી 9:30 પહેલું પ્રવચન રહેશે અને 9:30 થી 10:30 બીજું પ્રવચન રહેશે. આ એમાં 8:15 વાગ્યાથી ક્યાં તો 8 વાગ્યાથી તમે જરૂરથી બધા જોડાઈ જજો. કારણ કે આ વખતે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે શરૂઆતનો અડધો કલાક કદાચ સ્તવન જો ગોઠવી શકાતા હોય તો એનો આપણો પ્રયત્ન રહેશે. તો તમે 8 વાગ્યાથી જોડાઈ જજો. આવતા સોમવારથી આવતા શનિવાર સુધી અને કુલ્લે 7 થી 14 અને ત્રૈલોક્ય મંડળ મહારાજ સાહેબ 15 જેટલા વક્તાઓ સમગ્ર પર્યુષણ વ્યાખ્યાનમાળામાં 6ઠી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રકાશશે. તેઓ આપણને પ્રવચનો કરશે. કેટલાક દિલ્હી, અયોધ્યા, જયપુર, મુંબઈ, વડોદરા, અમદાવાદ અને વિવિધ સ્થળ અમેરિકા, ન્યૂ જર્સીથી બોલનારાઓ પ્રબુદ્ધ વક્તાઓ છે, પ્રબુદ્ધ પંડિતો છે. તો આપ બધા જરૂરથી એ જોડાજો અને અમે બધા દિવસો જે જોડાયા હશે અથવા તો વધુમાં વધુ દિવસો જે જોડાયા હશે તેનું અમે નક્કી કરીશું આયોજકો અને તેમને પણ અમે ગિફ્ટ અને પ્રમાણપત્ર આ વ્યાખ્યાનમાળાનું આપીશું. તો આપ જરૂરથી એમાં પણ જોડાજો એવી આપને નમ્ર વિનંતી છે. હવે વક્તૃત્વ સ્પર્ધા ચાલુ થશે. આ વક્તૃત્વ સ્પર્ધાના વિષયો અમે એક બહુ મોટા ગ્રુપે બહુ લાંબો સમય વિચારણા કર્યા પછી અને એના પર મંથન કર્યા પછી અમે એ પર્યુષણ પર્વ સ્પર્ધાઓના વક્તૃત્વ સ્પર્ધાઓના નિયમો નક્કારે વિષયો મૂક્યા છે, પસંદ કર્યા છે. દરેક વિભાગમાં ABCDમાં 5 વિષયો છે. તેમાંથી ગમે તે એક વિષય ઉપર તમારે બોલવાનું છે. તમે નિબંધ સ્પર્ધામાં પણ ભાગ લઈ શકો છો. નિબંધ સ્પર્ધા તમારે આવતા શુક્રવારે તમારો નિબંધ તમારે આપણા ગ્રુપમાં લખ્યું છે તે મુજબ જ અથવા તો નરેશભાઈ જોડે એની માહિતી લઈ લેજો, ઈમેલ કરવાનો હોય છે. પરંતુ એ ખાસ ધ્યાન રાખજો કે જેઓ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા હશે અને નિબંધમાં ભાગ લેતા હશે તેઓ વિષયને રિપીટ કરી શકશે નહીં. વક્તૃત્વ સ્પર્ધામાં જે વિષયમાં ભાગ લીધો હશે તે વિષય સિવાયના બાકીના 4 વિષયમાંથી તમારે નિબંધ લખવાનો રહેશે. આ બધા જ વિષયો વાંચો અને એના પર મંથન કરજો, એના પર નિબંધો લખજો. ખાસ કરીને વિભાગ ડીના વિષયો છે તે આ વખતે એમાં એક છેલ્લો વિષય છઠ્ઠો પણ બહુ બધાનો આગ્રહ હતો એટલે ઉમેરાયો છે અને તે છે કે શું જૈનોના તમામ મતાંતરો આપણે દૂર ન કરી શકીએ, જૈનોના તમામ ફિરકાઓ આપણે એકત્ર ન થઈ શકીએ તો કેવી રીતે થઈ શકીએ? જેવી રીતે વિરોધ પક્ષો બધા ભેગા થઈને મિનિમમ પ્રોગ્રામ કરે છે એવી રીતે આપણે કંઈક મિનિમમ પ્રોગ્રામ ઉપર આપણે
જૈન ધર્મને એક જ અવાજથી રજૂ ન કરી શકીએ એવો એક બહુ જ સરસ વિષય પણ આપ્યો છે. એના પર પણ તમે નિબંધ લખજો અને જરૂરથી મોકલી આપજો. તો આવા જ્યારે નિબંધના વિષયો હોય, આવા જ્યારે વક્તૃત્વના વિષયો હોય, તો આજે વધારેમાં વધારે ભાગ લો તો સારું છે. પણ આ વખતે આપણો પહેલો પ્રયત્ન છે. બહાર વરસાદનું વાતાવરણ છે, વરસાદ ઋતુ ચાલી રહી છે, એકદમ અંધારછાયું વાતાવરણ છે, એટલે કદાચ જેઓ એ આજે ઓફલાઈન ભાગ લેવાનો હતો તેઓ નથી આવી શક્યા, તેમને આપણે આ વર્ષ માટે છૂટ આપીએ છીએ અને તેઓને આવતીકાલે પરમ દિવસે જ્યારે પણ એમનો ક્રમ આવે ત્યારે આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે આમંત્રણ આપીએ છીએ. જેઓએ નામ નથી લખાવ્યા તેઓને પણ આપણે આમંત્રણ આપીશું. આપણો ઉદ્દેશ્ય આ સંસ્થાનો નો ઉદ્દેશ્ય એ છે કે વધુમાં વધુ બાળકો, વધુમાં વધુ યુવાન યુવતીઓ ને એક પ્લેટફોર્મ મળે, તેઓ બોલતા શીખે, તેઓ ગાતા શીખે, તેઓ એમની વિવાદ શક્તિ એટલે કે ડિબેટ કોમ્પિટિશનની અંદર ડિબેટિંગની જે સેન્સ હોય એને સરસ સુધારે અને એમ કરીને પોતાની જિંદગી ધર્મમય, આધ્યાત્મિકમય અને નૈતિકમય બનાવે એવો અમારો હેતુ હોય છે. અને તેથી અમે કોઈને ક્યારેય કોઈ પણ વાતની અંદર નિરાશ ન થાય તેવું અચૂક જોઈએ છે. આપ બધાને આમંત્રણ છે, બધાને જોડજો અને આપણે તરત જ નરેશભાઈને આ માઇક આપીશું એટલે તેઓ તરત જ્યારે એમને ઠીક લાગે તે રીતે શરૂઆત કરાવો. નરેશભાઈ. થેન્ક યુ વેરી મચ ભદ્રેશભાઈ. દોસ્તો, ભદ્રેશભાઈ શાહ આપણા શહેરના ખૂબ જાણીતા બિલ્ડર છે અને એમના માતા પિતાના વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ, એમનું પોતાનું ભદ્રેશ શાહ ફાઉન્ડેશન વતી આપણે સુપર સ્પીકર અને સુપર કલ્ચરલ સ્પર્ધાઓ 31 વર્ષથી કરીએ છીએ અને છેલ્લા 5 વર્ષથી ખાસ કરીને કોવિડ આવ્યો ત્યારથી પ્રબુદ્ધ વક્તાઓને ઘરે બેસીને સાંભળી શકાય અને તે પણ આપણા પર્યુષણ હોય તેના 1 સપ્તાહ પહેલાં, કે જેથી પર્યુષણ દરમિયાનના ધાર્મિક વિધિઓમાં વધારે સમય હોય તો આ વક્તવ્યો મળે. આપ સૌને વિનંતી છે, જો રસ હોય તો આપ માત્ર પર્યુષણ વ્યાખ્યાનમાળા એવું ગુજરાતીમાં ટાઈપ કરીને યુટ્યુબ પર મૂકશો તો આગલા બધા વર્ષોના મહાન વક્તાઓ, પદ્મશ્રી કક્ષાના વક્તાઓના પ્રવચન પણ આપ સાંભળી શકશો. આ વખતે પણ એમણે જણાવ્યું તે પ્રમાણે આપણે તેની આયોજન કર્યું છે. આજની આ વક્તૃત્વ સ્પર્ધામાં આપણી સાથે નિર્ણાયક તરીકે બહુ જ ભીડ એવા મિત્રો છે. હું એક નાનકડો પરિચય કરાવવા માગું છું. પ્રિન્સિપાલ અમિતભાઈ ઠાકોર આપણી સાથે છે. અમિતભાઈ ભગવાન મહાવીરની એન્જિનિયરિંગ કોલેજમાંથી નિવૃત્ત થયેલા છે. ઇઝ PhD ડોક્ટરેટ ઇન એન્જિનિયરિંગ અને એ લાંબો સમય અમેરિકા રહેતા હોય છે. એટલે ગ્રીન કાર્ડ હોલ્ડર ઓલ્સો. અને એમના વિઝિટ જ્યારે પણ સુરતની પાછા કરતા હોય છે ત્યારે અમારી સાથે પ્રવૃત્તિમાં જોડાય છે. ભદ્રેશભાઈને અમે બધા નાનપણના મિત્રો છીએ. વી હેવ ડૉક્ટર ફાલ્ગુનીબેન શાહ. ફાલ્ગુનીબેન આમ તો તબીબ છે અને લાંબા સમયથી તેઓ ખૂબ બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે સંકળાય છે. અમારી ટીમ સાથે પણ સંકળાય છે. મ્યુઝિક એમનો ટેસ્ટ છે, સુગમ સંગીત એમનો ટેસ્ટ છે, કવિતા એમનો ટેસ્ટ છે અને અમે સંગીતના જે વર્ગો કરીએ છીએ, કરાઓકે સિંગિંગના વર્ગો કરાવીએ છીએ, તેનું સંચાલન ડૉક્ટર શાહ કરતા હોય છે. એટલે બીઝી પ્રેક્ટિસમાંથી પણ તેઓ આ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે સમય કાઢે છે. ફાલ્ગુનીબેન, આપનું હાર્દિક સ્વાગત છે. મારી સાથે છે તે ડૉક્ટર શ્રી પ્રોફેસર ઉષાબેન સિંઘી. એ હમણાં જ નિવૃત્ત થયા છે નવી સાયન્સ કોલેજ સુરતની નવી કોમર્સમાંથી અને તેઓ આજીવન 30થી વધારે વર્ષોથી તેઓ અંગ્રેજી વિદ્યાર્થીઓને શીખવે છે. ઇંગ્લિશ લિટરેચર, ગુજરાતી લિટરેચર, વક્તૃત્વ, તમામ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ આ બધાને માટે ઉષાબેન એ ખૂબ જાણીતું નામ છે. નિવૃત્તિ પછી પણ બહુ પ્રવૃત્ત છે. તેઓ મહિલાઓ માટેની સંસ્થા વામા, ખાસ કરીને સિનિયર સિટીઝન બહેનોને માટે તેઓ ખૂબ કાર્યરત છે. એ અખિલ મહિલા પરિષદની સાથે સંકળાયેલા છે અને એ સંસ્થાઓમાં હોદ્દા પણ છે. હમણાં જ આ વર્ષે એમનું પ્રમુખ પદનું વર્ષ પણ છે. સો વી આર રિયલી થેન્કફુલ કે આ 3 મિત્રો આપણી સાથે આજે સમય કાઢીને આવ્યા છે. અમે ઉમ્મીદ કરીએ છીએ કે આ સ્પર્ધા અત્યંત રસપ્રદ બનશે. આપણે સ્પર્ધાની શરૂઆત કરીએ. થેન્ક યુ વેરી મચ. ત્રીજો નંબર છે. હું આયુષ પ્રિયકુમાર ગાંધી છું અને મારો ટોપિક છે ભગવાન મહાવીરનો પ્રેરક પ્રસંગ. ભગવાન મહાવીરનો જન્મ લગભગ 2600 સાલ પહેલે
यह फ्रंट के कुंडलपुर गांव में हुआ था। उनकी माता का नाम रानी त्रिशला और पिता का नाम राजा सिद्धार्थ था। भगवान महावीर बचपन से ही शांति प्रिय और करुणा सागर थे। भगवान महावीर को 5 नामों से विभूषित किया गया है। आप मैं आज उसके पीछे की कहानी सुनाती हूँ। जन्म से उनका नाम वर्धमान था। मेरू पर्वत दबाया तो वीर हुए। एक बार वह चारों युद्धाधारी मुनिवर संजय और विजय को किसी पदार्थ से संदेह हुआ। जन्म के बाद जिन शिशु का समय पार और फिर मात्र उनके दर्शन से ही उसका संदेह दूर हो गया, इसीलिए सैन्य के नाम दिया। एक बार एक हाथी मदमस्त हो गया था। वर्धमान को देखकर शांत हो गया, इसीलिए अति वीर बुलाने लगे। एक बार संगम देव ने उनकी परीक्षा लेने का निर्णय किया। उन्होंने महासर्प का रूप दिया और पेड़ पर नीचे से ऊपर तक लिपट गए। सारे बच्चे डर के मारने भागने लगे, परंतु वर्धमान वो तो उनके मस्तक पर पैर रख के ऐसी क्रिया करने लगे जैसे खेल रहे हो। तब संगम ने अपना असली रूप लिया और उन्होंने उन्हें महावीर नाम दिया। ये थे भगवान के 5 नाम: वीर, अतिवीर, सन्मति, वर्धमान और महावीर। हमें महावीर स्वामी के जीवन से त्याग, अहिंसा, तप और आत्मसंयम की शिक्षा लेनी चाहिए। उनका संदेश अहिंसा परम धर्म पूरी दुनिया में प्रासंगिक है। थैंक यू। My name is Dilk Mehta. My number is 7 and my subject is today I am going to speak भगवान महावीरना प्रेरक प्रसंगो। एक बार भगवान ने अनाउंसमेंट की कि जिसे जो चाहिए वो मिलेगा। पीपल लाइंड अप। सभी लोगों ने लंबी लाइन लगा दी। किसी ने यश मांगा तो किसी ने संतान मांगी। भगवान जिसे जो चाहिए था वो देते गए, पर वो एक जगह पर स्थिर खड़े थे। वो अपनी जगह से हिल ही नहीं रहे थे। So people asked कि प्रभु अब तक मनुष्य को जो चाहिए था आपने दिया, आपने अपने चरणों के नीचे क्या छुपा कर रखा है? भगवान स्माइल्ड देन सेड कि अब तक मैं जो भी मनुष्य को देता गया, मनुष्य अपनी मेहनत से भी प्राप्त कर सकता था। ये वो चीज है जो तुम अपने कर्म, धन और संसाधनों से भी नहीं प्राप्त कर सकते। ये है शांति, पीस, जो मैं यूं ही नहीं दूंगा। उसके लिए तुम्हें मेरे पास ही आना पड़ेगा। तो अगर हमारे पास टीवी, चॉकलेट, टॉय सब कुछ है, अगर शांति ही नहीं है तो ये सब तो धूल के समान है। चल एक स्टोरी की तरफ बढ़ते हैं। एक बार प्रभु जंगल में तप कर रहे थे। वहां पर भयंकर सांप आ गया जिसका नाम था चंड कौशिक। वो भगवान महावीर को देखकर बहुत गुस्सा हो गया और उनको डस लिया। वो भी एक बार नहीं, बार बार डसा। फिर भी भगवान महावीर स्थिर खड़े थे। उनके मुंह पर न तो रिएक्शन था, न तो डर, न तो क्रोध। हृदय में क्षमा, मन में शांति। ये सब देखकर चंड कौशिक चकित रह गया। उसने पहली बार इतना अद्भुत मनुष्य देखा था जिसमें स्वयं प्रभु बसता हो। इससे हमें ये जानने को मिलता है, ना काट सका सर्प जिसके संयम, ना डिगा सका दुख जिसके धर्म। वो थे भगवान महावीर स्वयं। भगवान महावीर गिव अस 5 vows: अहिंसा, सत्य, अचोरी, ब्रह्मचर्य, अपरिग्रह। ये पीसफुल लाइफ
So let's try to be more calm, more kind, more honest. अगर हमारे पास धन, चॉकलेट, मकान, टीवी सब कुछ है, अगर पीस तो भगवान महावीर के चरणों में ही मिलेगी। आखिर में मैं यही कहना चाहता हूँ, जिसने मौन में भी जवाब दे दिया वो ही असली महावीर है। जिसने क्षमा को जीत लिया वही वीरों का वीर है। जिसने ऊंची आवाज से नहीं शांत हृदय से दुनिया बदली जाती है, वही मेरे वीर ने आज कर दिखाया है। वही मेरे वीर ने आज कर दिखाया है। जहाँ लॉजिक वर्क काम नहीं करता वहाँ भगवान महावीर का मैजिक वर्क काम कर जाता है। जय जिनेन्द्र। નમસ્કાર, મારો ક્રમાંક છે 19. મારું નામ છે દોશી આયુષ અશોકભાઈ, નવયુગ આર્ટ કોલેજ, માસ્ટર ઓફ આર્ટ ઇન ગુજરાતી. મારો વિષય છે વિપુલ સાહિત્ય સર્જન અને વારસો. વાહ. મિત્રો, આપણા ભારત દેશમાં તો સાહિત્યનું તો ઘણું એવું સર્જન છે, પરંતુ સાહિત્ય એ એવી વસ્તુ છે કે એક જીવનનું પ્રતિબિંબ છે, એક સમાજનું પ્રતિબિંબ છે. અને એમાં પણ આપણું જૈન સાહિત્ય સર્જન, આજે એના વિશે હું તમને વાત કરવા માંગુ છું. મિત્રો, આપણું જૈન સાહિત્ય સર્જન મુખ્યત્વે 3 વિભાગોમાં વહેંચાયેલું છે: આગમ ગ્રંથો, આગમેતર ગ્રંથો અને સ્ત્રી શક્તિ કલાકા પુરુષમ ગ્રંથોમાંથી. જેમાં આગમ ગ્રંથો કે જેમાં આપણને ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો તેનું નિરૂપણ જે આગમ ગ્રંથો છે તેમાં છે. આ ઉપરાંત આગમેતર ગ્રંથો ફક્ત આપણું જૈન સાહિત્ય સર્જન આપણા જૈન ધર્મ પૂરતું નથી, પરંતુ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવું વિશ્વોપકારી આપણું સર્જન છે. તેમાં તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર કે કોઈ પણ જાતની ચિકિત્સાને લગતું કે કોઈ પણ જાતનું જ્ઞાન તે આપણા જૈન સાહિત્ય સર્જનમાંથી મળે છે. અને આપણું જૈન સાહિત્ય સર્જનમાંથી જે આગમ ગ્રંથો છે તેમાંથી યુગે યુગે જે આપણને વાર્તા સ્વરૂપે આપણને મળ્યો છે તે આપણને વિવિધ ગ્રંથો દ્વારા, વિવિધ સૂત્રો દ્વારા, વિવિધ પુસ્તકો દ્વારા આપણને પ્રાપ્ત થયું છે. આપણું શ્રી નવકાર મહામંત્ર સ્તોત્ર તે પણ આગમ ગ્રંથોની જ દેણ છે. જે 45 આગમો છે તેનો સારપૂર્વક હોય તો તે આપણો નમસ્કાર મહામંત્ર. આપણું સાહિત્ય સર્જન તો જુઓ, નમો અરિહંતાણ, સૌ પ્રથમ શબ્દ નમો, નમસ્કાર મહામંત્ર. ફક્ત જેની સૂત્રની શરૂઆત, જેના સાહિત્યની શરૂઆત ફક્ત નમો અરિહંતાણ આટલું જાણવાથી આપણને મળી રહે. નમો એટલે કે નમસ્કાર, જ્યાં વિનમ્રતાની ભાવના જાગે છે તે આપણું સાહિત્ય સર્જન છે. આ ઉપરાંત આપણા ચારિત્રવાન વ્યક્તિઓ કેવા હોય, તેના ગુણોનું વર્ણન પંચેન્દ્રિય સંવરણો સહ નવવિહ જેવા સૂત્રોમાં આપણા આચાર્ય ભગવંતોના ગુણો અને તેમના લક્ષણોનું વર્ણન કરવામાં આવેલું છે. આ ઉપરાંત આખા સૃષ્ટિની જે રચના થઈ છે, આખા સૃષ્ટિનું જે જ્ઞાન છે તેવું લઘુ સંગ્રહણી નામનું સૂત્ર કે જેમાં સમગ્ર વિશ્વનું, સમગ્ર બ્રહ્માંડનું જે વૈજ્ઞાનિકો પણ ખોજ કરી રહ્યા છે, પરંતુ જે આપણા સાહિત્યમાં, આપણા ગ્રંથોમાં પહેલાથી જ કહેવામાં આવેલું છે તેવું લઘુ સંગ્રહણી ગ્રંથ જે આખા બ્રહ્માંડનું જ્ઞાન આપે છે. પછી શ્રી જીવ વિચાર સૂત્ર, જેમાં મનુષ્યના 563 ભેદ વિશે જણાવવામાં આવ્યું. તેમજ જે વૈજ્ઞાનિકોએ શોધ બતાવી છે કે આ મનુષ્ય 84 લાખ યોનિમાંથી ભમે છે, ત્યારે મનુષ્યનો જન્મ થાય છે, તેવા 84 લાખ યોનિનું જે જ્ઞાન છે તે આપણને આપ્યું છે. આ ઉપરાંત જે આજના વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે પાણીના એક બુંદમાં કેટલાય જીવો રહેલા છે, જે આપણા સાહિત્યમાં, આપણા શ્રી જીવ વિચાર ગ્રંથમાં ત્યારનું વૈજ્ઞાનિકો કરતા પણ પહેલા આપણા મહાપુરુષોએ, ભગવાને આપણને કહીને ગયા છે એવું આપણું વિપુલ સાહિત્ય છે. આ ઉપરાંત ફક્ત આપણા જ કલ્યાણની વાત નથી, પણ જેમ આપણું વસુધૈવ કુટુંબકમ જે વિશ્વની આપણા ભારત દેશની ભાવના છે, તેવી જ રીતના શ્રી વૈરાગ્ય સૂત્રકમ જે સૂત્ર છે તેમાં કહેવામાં આવ્યું છે કે સંસારમી અતારે નક્કી શુભમ વાહી વેયના પૌરે જાણંતો ઇહ જીવ ન ગુણી જીણ દેશિયમ સંભમ. અર્થાત શ્રી વૈરાગ્ય સૂત્ર જેમાં આપણને કહી રહ્યા છે ભગવાન કે સંસારમી અતારે એટલે કે અસર રૂપી સંસારમાં સુખ નથી, છતાં પણ આ જીવ આમાં ભટકે છે, પરંતુ ન ગુણી જીણ દેશિયમ સંભમ, પરંતુ તેને જૈન ધર્મનો જે સિદ્ધાંત છે, જે લક્ષ્યો છે, જે જ્ઞાન છે તે પ્રાપ્ત થયું નથી, એટલે તે આખા સંસારમાં ભૂમી રહ્યો છે. અને એવી જ રીતના આજે આપણે નવકાર મહામંત્રની જ વાત કરીએ છીએ. નમો અરિહંતાણ, શ્રી અરિહંત પરમાત્માને નમસ્કાર. નમો સિદ્ધાણ એટલે કે શ્રી સિદ્ધ ભગવંતને નમસ્કાર, એટલે કે જે જન્મ મરણમાંથી મુક્તિ પામેને સીધા મોક્ષે સીધાવે છે જેવા સિદ્ધ ભગવંતોને નમસ્કારની ભાવના આપણા સાહિત્ય સર્જનમાં છે. આ ઉપરાંત નમો આયર્યણ, શ્રી આચાર્ય ભગવંતને નમસ્કાર. નમો ગોચાય એટલે કે ઉપાધ્યાય ભગવંત જે જ્ઞાની છે તેમને નમસ્કાર. નમો લોહી સત્વસાહુણ એટલે કે આખા સકલ વિશ્વમાં જેટલા પણ સાધુ સાધ્વી છે, જૈન ભગવંતો છે તેમને નમસ્કાર. આટલી ઉમદા વસ્તુ આપણા સાહિત્ય સર્જનમાંથી મળે છે. અને એ તો પંચ
સાહિત્ય નમુકારો એટલે કે સર્વ આ જે 5 પરમેષ્ઠીઓ છે, અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન તેમજ સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર, આટલી વિશાળ ગહનતા કયા સૂત્રમાં આપણને જોવા મળે? તે આપણને આપણા સાહિત્ય સર્જનમાં નવકાર મહામંત્રમાં જોવા મળે છે. અને નવકાર મહામંત્ર એટલે જ આટલું મંગલકારી નથી, પરંતુ તેને પરોપકારની ભાવના છે. તે વ્યક્તિને અને તેના ગુણોને જાણે છે અને ત્યારે આખું નમસ્કાર મહામંત્ર નિરૂપાયેલું છે અને 9 પદમાં રચાયેલું. આ તો આપણે નવકાર મહામંત્ર દ્વારા આપણે જાણ્યું, પણ આ ઉપરાંત પણ આપણને સાહિત્ય તો આપણે જાણીએ બિલકુલ, આપણે જૈન સાહિત્ય સર્જન, પરંતુ આ વારસા રૂપે આપણને કઈ રીતના મળ્યું છે? તો આપણે શ્રી 2 પ્રતિક્રમણ, શ્રી પંચ પ્રતિક્રમણ, શ્રી જીવવિચાર, શ્રી નવતત્વ, શ્રી વૈરાગ્ય શતકમ, શ્રી ઇન્દ્રિય પરાજય શતકમ, આ ઉપરાંત શ્રી હેમચંદ્રાચાર્ય દ્વારા શ્રી સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામની જે વ્યાકરણ ગ્રંથ મળ્યો છે, તેના દ્વારા આપણને આપણા જૈન ધર્મનું, જૈન સંસ્કૃત, જૈન વ્યાકરણનું જ્ઞાન આપણને આપણા પૂર્વજો દ્વારા આપણા વારસામાં મળેલું છે. અને એ સાહિત્ય સર્જન દ્વારા આપણે ફક્ત આપણા જૈન ધર્મને જ નહીં, પરંતુ આપણા આખા વિશ્વમાં આપણે સાહિત્યમાં એક નવી દિશા અને સિદ્ધિ છે અને એ આગળ આપણે વધી રહ્યા છે અને તેની નોંધ આખા સમગ્ર વિશ્વમાં પણ લેવાઈ રહી છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. બહુ સરોને મારા નમસ્કાર. મારો નંબર 24 છે. મારું નામ ખુશ્બુ શ્રીવાસ છે. હું સાર્વજનિક કોલેજ ઓફ લોમાં અભ્યાસ કરું છું અને મારો આજનો વિષય છે વ્યક્તિલક્ષી નહીં પણ ગુણલક્ષી એવા મહામંત્ર નવકારની મહત્તા. સત્યનો માર્ગ, વિનમ્રતાની વાત, ગુણોની શોભા, આત્માની વાત, જગમાં નામ કેવો હોય, જ્યાં ગુણ હોય ત્યાં જ સિદ્ધ હોય. આજે આપણે અનેક વાર પ્રાર્થનાઓ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, પણ આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણે કોને નમન કરીએ છીએ? એ વ્યક્તિને કે એના ગુણોને? હા, હું વાત કરી રહી છું એવા મંત્રની કે જેમાં કોઈ ભગવાનનું નામ નથી, કોઈ દેહ નથી, છે તો માત્ર ગુણો, કે જેમાં વ્યક્તિના નામ નહીં પણ તેમાં રહેલા નમ્રતા, અહિંસા અને આત્મજ્ઞાન જેવા ગુણોને નમન છે. હા, હું વાત કરી રહી છું નવકાર મંત્રની કે જેમાં વ્યક્તિને નહીં પરંતુ તેના ગુણોને નમન છે. નવકાર મંત્ર માત્ર આધ્યાત્મિક ઉપદેશ નથી, તે આપણા જીવન જીવવાનો દિશા સૂચક પણ છે. નવકાર મંત્ર કે જેમાં વ્યક્તિના ચમત્કાર પર નહીં એના ગુણોના ચમત્કાર પર આધારિત છે, જેવા કે દયાળુતા, ક્ષમા, સહિષ્ણુતા, ત્યાગ, જ્ઞાન જેવા ગુણો સમાયેલા છે. નવકાર મંત્રની દરેક પંક્તિનું એક ગુણમર્મ લક્ષ્ય છે. હવે આપણે પરમ પૂજ્ય દાદા ભગવાનને તો જાણીએ જ છે, એમણે પણ કહ્યું છે કે આ મંત્રનો ઉચ્ચારણ તેનો સાચો અર્થ સમજીને જ કરવો જોઈએ. સિદ્ધોને નમો ગુણોથી ભરેલ છે, સિદ્ધને નમો ગુણોથી ભરેલ છે. આચાર્ય ઉપાધ્યાય સંતો અરિહંતો સૌનું નમન, આચાર્ય ઉપાધ્યાય સંતો સૌનું નમન. આપણે ગુણોના પંખે ઉડી જઈએ ગગન, આપણે ગુણોના પંખે ઉડી જઈએ ગગન. હાલો આપણે એવા જ ગગન જેવા નવકાર મંત્રનો અર્થ સમજીએ. ઓમ નમો અરિહંતાનમ, અર્થાત અરિહંતો જેમણે ક્રોધ, માન, માયા, ત્યાગ, લોભ જેવા બધા જ અંતઃશત્રુઓનો નાશ કરીને આપણને આત્મવિજય, જ્ઞાન, દયા જેવા ગુણો આપ્યા છે. ઓમ નમો સિદ્ધાયાનમ, અર્થાત મુક્તિ પ્રાપ્ત કરેલી સિદ્ધ આત્માઓ જેમને પવિત્રતા અને મોક્ષના ગુણો આપ્યા છે. ઓમ નમો આર્યાનમ, અર્થાત આચાર્ય જે સંઘના શિષ્ટ નેતાઓ છે જેમને શિષ્ટાચાર અને શાસ્ત્રોનું જ્ઞાન આપેલા છે. ઓમ નમો ઉજાયાનમ, અર્થાત ઉપાધ્યાય કે જેમને જ્ઞાન અને શાસ્ત્રોનું શિક્ષણ આપી તથા આપણને વિવેક અને જ્ઞાન પ્રમુખતાના ગુણો આપ્યા છે. ઓમ નમો લોય સૌ સાહુણમ, અર્થાત એવા સાધુ સાધ્વીઓ કે જેમણે તપસ્યાનો માર્ગ અપનાવી આપણને ત્યાગ, બ્રહ્મચર્ય અને અહિંસાના ગુણો આપ્યા છે. એસો પંચ નમોકારો સૌ પાવ પણાસાણમ, અર્થાત આજે ઉપર દર્શાવેલા જે પણ 5 મંત્રો છે એને આપણે બોલવાથી જ આપણા સર્વ પાપ ભસ્મીભૂત થઈ જાય છે. મંગલમ ચ સવેસ્યમ પઢમ હવૈ મંગલમ, અર્થાત આ જે પણ મંગલો છે બધા જ મંગલમાં સર્વશ્રેષ્ઠ અને સર્વપ્રથમ મંગલ છે. આ હતો આપણા નવકાર મંત્રનો અર્થ. શબ્દોથી નહીં પણ કર્મોથી ઓળખાય, વ્યક્તિ એના ગુણોથી ઓળખાય. વ્યક્તિ તેના પદથી નહીં પણ તેના ગુણોના સંગથી ઓળખાય. નવકાર મંત્ર કે જેમાં કોઈ વ્યક્તિને નથી પૂછતા પણ તેના રહેલા ગુણોનું પૂજન થાય છે. બધા જ જૈન ધર્મના પ્રાર્થનાનો મુખ્ય સ્ત્રોત છે નવકાર મંત્ર, જેમાં કોઈ પણ પંથ, ધર્મ કે જાતિના ભેદભાવ વિના ગુણોમાં શ્રદ્ધા રાખવામાં આવે છે. નવકાર મંત્રથી આપણા મનને શાંતિ, સ્થિરતા મળે છે. આપણે આધ્યાત્મની તરફ આગળ વધવાની પ્રેરણા
નવકાર મંત્રથી આપણા જીવનમાં શાંતિ, દયાલુતા અને સહન શક્તિ આવે છે. આજ નહીં, આપણને મોક્ષના માર્ગે આગળ વધવાની પ્રેરણા પણ આપે છે. આજના યુગમાં આપણે વ્યક્તિને જ સર્વશ્રેષ્ઠ માનીએ છીએ અને તેનું ચહેરા જોતા શીખી ગયા છે. શું એ થોડી વારનું લાગે તમને કે પછી આજીવનનું લાગે? પણ એ થોડી વારનું હોય છે. લોકો ભગવાન તો બની જવા માંગે છે, પણ ભગવાન જેવા ગુણોથી જીવવા નથી માંગતા. લોકોમાંથી માનવતા દૂર થઈ રહી છે. એક વ્યક્તિ જેની પાસે વૈભવ, વિલાસ બધું જ છે, પરંતુ જે વ્યક્તિની અંદર ગુણ નથી તો તે નમનને પાત્ર જ નથી. આ બધી જ સમસ્યાનો સમાધાન છે નવકાર મંત્ર, કે જેમાં આપણે વ્યક્તિને નહીં પરંતુ તેના ગુણોને પૂછવું જોઈએ. આપણે ચહેરાની નહીં પણ એ વ્યક્તિના ચરિત્રને, તેની આત્માને જોવું જોઈએ. એટલે જ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિને નહીં ગુણોને પૂછો, ચહેરાને નહીં ચરિત્રથી પોતાનું ભવિષ્ય બનાવો. નવકાર મંત્ર ગુંજે છે જ્યાં, નવકાર મંત્ર ગુંજે છે જ્યાં, ગુણોનો વારસો વધે છે ત્યાં, ગુણોનો વારસો વધે છે ત્યાં. જ્યાં વ્યક્તિનું વ્યક્તિત્વ જાય, પદ જાય, બધું જ જાય. જ્યાં વ્યક્તિનું વ્યક્તિત્વ જાય, પદ જાય, બધું જ જાય, પરંતુ ગુણોની પથારી કદી ના જાય. આભાર. પ્રણામ. મારો ક્રમાંક 23 નંબર છે. મારું નામ શાહ કહાની જિગ્નેશભાઈ છે અને હું VNSU યુનિવર્સિટીમાં જર્નાલિઝમ ભણું છું. અને આજનો મારો વિષય છે ઘટતી જતી જૈન ધર્મની વસ્તી, ચિંતાનો વિષય. જેની પરિપક્વતા અને વૈચારિક શક્તિ હિમાલયના ટોચે બિરાજમાન છે એવા નિર્ણાયક ગણ, ધર્મના ભેદભાવનાની કાલીમાને અસ્ત કરવા, એકતાના ઓજસને પાથરી અશક્યને પણ શક્ય કરી દેનાર એવા કાળા માથાના માનવીસમ શ્રોતાગણો તેમજ મારા મિત્રોને આચાર, વિચાર, સંસ્કાર અને વ્યવહારના સંગમનો સાચો ધર્મ એવા જૈન શાસનની દીકરી કહાની શાહના પ્રણામ. સૌપ્રથમ તો જૈન ધર્મ એટલે શું? ખરેખર તો જૈન ધર્મ થકી જેને જીન બનવાની તાલાવેલી જાગે ને તે છે જૈન. મહાદાનવ રાગ અને દ્વેષને છોડીને જીન બનવા જે પ્રયત્ન કરે તે છે જૈન. સુવ્યવહાર, સુસંસ્કાર અને સુવિચાર જેના રગે રગમાં છે તે છે જૈન. અને 24માં તીર્થંકરના શાસનને આ કળિયુગમાં દીપાવી રાખનાર તે છે જૈન. ભારતને 24% ટેક્સ, 25% GDP અને 46% સ્ટોક બ્રોકરમાં જેની હિસ્સેદારી છે એ ખબર છે કોની છે? ભારતની સૌથી મોટી 81%ની વસ્તી હિન્દુની નહીં, 12.9 મુસ્લિમ, 2.4 શીખ એ લોકોની નહીં, પરંતુ જેને લઘુમતીનો દરજ્જો આપવામાં આવ્યો છે એવા જૈન લોકોનો મોટો ફાળો છે. પણ આ જ ટકાવારી દર્શાવે છે કે આપણી જૈનની વસ્તી કેટલી ઓછી છે. શું કારણો છે કે આ ઘટતી જતી જૈન વસ્તીનો? શું તમને સવાલ નથી થતો કે આ કળિયુગમાં આ પરિસ્થિતિ, આ પ્રવૃત્તિ, આ પરિવારને કારણે રાગ દ્વેષ છોડાય? આ કળિયુગમાં આપણે સ્વેચ્છાથી જીવન જીવવાના કારણે આ ધર્મ કઈ રીતે અનુસરાય? આપણા લોકોના જ મનમાં વાત આ ઘૂસી ગઈ છે કે આ કઠોર તપ અને ત્યાગવાળો ધર્મ કઈ રીતે આપણે અનુસરાય? અને જે કાકાની કેડી પર પણ પુષ્પ બની પધરાવાનો વિષય પાથરે ને એવા જૈન ધર્મને કઈ રીતે અપનાવાય? પણ આપણા જ લોકો છે ને કે જે સવાલ કરે છે 70, 44, 22 દીક્ષા થાય તો વસ્તી તો ઘટે જ ને. પણ ખરેખર એ લોકોને પૂછો કે જે આ વસ્તી ઘટે છે તો તમે સાચા અંશમાં પ્રભુના વંશ તમે કેટલા છો? આ સવાલ પેદા જ ન થતે જ્યારે જ્ઞાનની સમજ વધે. ઘટતી જતી જૈન વસ્તીનો સૌથી મોટો ચિંતાનો વિષય એ પણ છે કે જ્ઞાનની ખોટ છે. કશે ને કશે જો જ્ઞાન બરાબર હતે ને તો એ એકદમ ગર્વપૂર્વક કહી શકતે કે ના, ખરેખર જૈન ધર્મ જેવો બીજો કોઈ ધર્મ જ નથી. શું તમે જાણો છો કે આપણા પૂજ્ય રાષ્ટ્રપિતા ગાંધી બાપુ જે કોમમાંથી આવ્યા હતા ને, મૂળ વણી, એ પણ જૈન જાતિનો જ હતો. પરંતુ જૈન સંપ્રદાયની ચુસ્તતા અને ઓછા પ્રસારણને કારણે તેઓ વૈષ્ણવમાં પરિવર્તિત થઈ ગયા. આ નાના કારણે કે જે પહેલા કરોડોમાં વસ્તી હતી આજે લાખોમાં આવી ગઈ. એનું કારણ શું? શને શને યુવા વર્ગ આજે આકર્ષણ તરફ આકર્ષાય છે. શીઘ્રે શીઘ્રે યુવા જૈન યુવતી બીજા ઇતર કોમમાં પરણી જવાય છે. મંદ મંદ આજે જૈન વસ્તી પરદેશમાં સ્થાયી થાય છે અને ત્વરિત આપણા જ મા બાપ આપણા બાળકોને તપોવન જેવાથી કોસો દૂર ઇન્ટરનેશનલ સ્કૂલમાં મૂકી આપણા સંસ્કારોથી દૂર રખાય છે. તો આના માટે જવાબદાર કોણ? આપણા સંતોનું પરદેશમાં વિચરણ ઓછું થવું, દાન સેવાના કાર્યોમાં આપણો ઘટાડો થવો,
મંદિરો હોય છે, દાન શાખાઓ, સેવાઓ, હોસ્પિટલો કેટલુંય બંધાવ્યું છે, જેના કારણે ઇત્તર કોમમાં એક જાગૃતતા ફેલાવી છે કે હા, જૈન ધર્મ સિવાય પણ વિપરીત ઘણું બધું કરે છે. અને આજે આપણે જ આના લીધે પાપ ખાઈને આના લીધે પુણ્ય બંધાવ્યું, એના લીધે આપણે વસ્તુપાલ અને તેજપાલના પંથે ચાલી જ નથી રહ્યા. તો આના માટે જવાબદાર કોણ? સાંપ્રદી મહારાજા, કે જેમને બર્મા, જર્મની, અફઘાનિસ્તાન, ઈરાન અને ઈરાકમાં કેટલી પ્રતિમાઓ બંધાવી. કદાચ આજે એ શક્ય નથી, પરંતુ શક્ય એ તો છે ને કે જૈન યુવાઓને આપણે તૈયાર કરીએ અને જે પરદેશમાં જાય અને જૈન અંગે જે જાળવણી છે એનો પ્રચાર કરે. આજે જૈન યુવતી ઇત્તર કોમમાં જાય છે ને, તો માત્ર જૈન યુવતી નથી જતી, પરંતુ સમગ્ર વંશ નષ્ટ પામી જાય છે. તો આના માટે જવાબદાર કોણ? અત્યારે એવું કહેવાય છે કે મોંઘવારી છે ને તો આપણે સંતતિ ઘટાડી દીધી છે, પરંતુ પૂર્વે જ્યારે 8, 9 છોકરાઓ થતા હતા તો પરિવાર ચાલતા જ હતા ને. તો અત્યારે ટૂંકમાં કહું તો જૈન નામનું વૃક્ષનું મૂળ ત્યારે જ મજબૂત રહેશે જ્યારે મા બાપ રૂપી શાખાઓ અને સંતતિ રૂપી પ્રશાખાઓ ખીલી ઉઠશે. અને ખરેખર તો સંતતિ છે ને તો જ સંસ્કૃતિ જળવાઈ રહેશે. બસ તમારે અંતે એટલું જ કહેવું છે કે સાંપ્રત કાલે પ્રભુની વાણી હયાતી નથી, તો પ્રભુના વિચારોને પ્રસાર કરવાની જરૂર છે. આપણે ચુસ્તતાના કારણે આવેલી સુસ્તીને દૂર કરવાની જરૂર છે. જ્ઞાનનો પ્રચાર વિભિન્ન માધ્યમોથી ખૂણે ખૂણે પહોંચાડવાની જરૂર છે. જીન આજ્ઞામાં રહી જીનના વંશને સદાય દીપાવવાની જરૂર છે. અને હા, કદાચ એવું ન બને કે જૈન ધર્મને કાળક્રમે નામશેષની મહોર લાગી જાય. મારો ક્રમાંક 55, શાહ રેખા શ્વેતલ કુમાર. હું ફાર્મસી બિઝનેસ પ્રોફેશનમાં છું. અહીં ઉપસ્થિત ભગવાન મહાવીરના સિદ્ધાંતોને વળગી રહેનાર, ભગવાન મહાવીરના શાસનને જયવંતુ બનાવનાર અને એ માટે અથાગ પ્રયત્ન કરનાર એવા આપણે સૌએ આજે એક મિશન માટે ભેગા થયા છે. આ એક વક્તૃત્વ નથી, આ એક મિશન છે કે મારા મહાવીરનું શાસન જયવંતુ બને, ઉજ્જવળ બને, દીપાયમાન થાય. અને એ મિશન હેઠળ આજે એક સુંદર વિષય રાખવામાં આવ્યો છે. તો આજનો મારો વિષય છે મહાપૂજા વગેરેમાં ફળ, ફૂલ વગેરેનો અતિરેક કેટલા અંશે યોગ્ય. સૌથી પહેલા છે ને મારે ક્લિયર કરવું છે કે અતિરેકની ડેફિનેશન શું. અતિરેક કોને કહેવાય? જ્યાં ક્વોન્ટિટી વધારે હોય અને સામે વેસ્ટ વધારે થતો હોય ને તો એ અતિરેક છે. જમનાર એક વ્યક્તિને કદાચ 4 રોટલી ભોજનમાં જોઈતી હોય અને 8 પીરસવામાં આવે ને તો એ અતિરેક છે. પણ એની સામે જો 8 રોટલી પીરસાતી હોય અને આપણે નવી એક થાળી શોધીને બીજા વ્યક્તિને 4 રોટલી પાર્સલ કરીએ ને તો એ અતિરેક નથી, સુંદર વ્યવસ્થા છે. અને આજે મારે એ જ વિષય પર કહેવું છે કે કદાચ આપણે સવાલો તો બહુ ઉઠાવી દઈશું. પૂજા, મહાપૂજા વર્ષમાં કેટલી વખત આપણા સંઘોમાં કદાચ 1 વાર, 2 વાર કે 5 વાર થતા આ અનુષ્ઠાન, એમાં જો સવાલ ઉઠાવતા થઈશું ને, એક તરફ આપણે બોલીશું 5 કોડીના ફૂલડે પામ્યા દેશ અઢાર, મહારાજા કુમારપાળનો વર્ત્યો જય જયકાર. એ 5 કોડીના ફૂલડે જો 18 દેશ પામે તો આપણે તો આપણું કદાચ સર્વસ્વ લૂંટાવી નથી શકતા, પણ એક થાળી કે કદાચ એક દિવસની સંપૂર્ણ મહાપૂજાનો લાભ લઈએ તો કઈ કક્ષા સુધી પહોંચી શકીએ. પણ આજે આ સવાલ ઉઠાવવાનો જે આપણે પ્રશ્ન મનમાં એવો થાય છે કે આ બધું યોગ્ય છે કે અતિરેક થાય છે, તો એની જગ્યાએ મારે કહેવું છે કેટલાય મોટા તીર્થો છે. કદાચ મેં સાંભળ્યું છે, જો હું ખોટો ન હોઉં તો પાલિતાણામાં એવી વ્યવસ્થા સાંભળી છે જે હજારો ગુલાબ રોજના ચડે છે તો એ લોકોએ ગુલાબ સૂકવી એનો ગુલકંદ બનાવી અને આજુબાજુના ગરીબ વિસ્તારોમાં વેચવાની ક્રિયા કરે છે. એ મેં સાંભળ્યું છે કે રોજના હજારોના આવતા નારિયેળનો કોપરા ભાગ એ ગરીબ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડાય છે. માટે અતિરેક નહીં, સુંદર વ્યવસ્થાનું આ પરિણામ જો થઈ જાય ને તો ભગવાનનું શાસન એ દીપાયમાન ચોક્કસ થઈ જાય. અને મારે એ ચોક્કસ કહેવું છે, જો અડગ મનના મુસાફિરને હિમાલય કદી નથી નડતો. અને એટલા માટે જ આપણું મન અડગ થશે કે મારે પ્રશ્ન નથી ઉઠાવવા, વ્યવસ્થાનો ભાગ બનવું છે. મારા સંઘમાં થતા આવા મહાપૂજાની વ્યવસ્થા, એની પાછળના નૈવેદ્ય કે ફળ એ કદાચ કોઈ જનરલ હોસ્પિટલના દર્દી અને એના સગાવાલા સુધી હું પહોંચાડીશ તો ચોક્કસ આવનારું ભવિષ્ય અને મહાવીરનો માર્ગ મોકળો રહેશે. અને જો આપણે આવા નાના નાના પ્રશ્નો, ઓ માય ગોડ જેવા 1-2 પિક્ચરો જોઈને આજની પ્રજા એમ પણ પ્રશ્નો ઉઠાવતી થઈ ગઈ છે
જ્યાં લગ્નના રિસેપ્શનમાં લાખો રૂપિયાનો ફૂલનો કચ્ચર ઘાટ નીકળતો હોય ને ત્યારે આપણને પુષ્પમાં જીવદયા નથી દેખાતી. પણ જો ભૂલથી કોઈ વ્યક્તિ 5-15 ફૂલો ભગવાનને વધારે ચડાવે ને તો તેમાં જીવદયા ચોક્કસ દેખાય છે. માટે ધર્મની શ્રદ્ધા જ્યાં ડગમગી જાય ને ત્યાં આવી રીતે તર્ક સંસારી પ્રવૃત્તિમાં નથી થતો પણ ધર્મની પ્રવૃત્તિમાં ચોક્કસ નીવડે છે. જ્યાં લગ્નના રિસેપ્શનમાં 30 થી 40 વાનગીઓ એના પર આપણાથી સવાલ નથી ઉઠાવાતા, પણ જો ભગવાનને 108 જાતના ફળ ચડાવવાના હોય ને તો ચોક્કસ મનમાં સવાલ ઉઠાવવાનું મન થાય છે. જો આવું ને આવું ચાલતું રહેશે ને તો ભવિષ્યમાં નાસ્તિક પેઢીના નિર્માણમાં આપણે સૌ જવાબદાર થઈશું. અને કદાચ એવું થશે આપણા દીકરા દીકરીઓ કે આપણે પોતે એક રાત સુધી ડિસ્કોથેકમાં નાચીશું ને તો નૃત્યનો અતિરેક આપણને નહીં દેખાય, પણ પરમાત્માના જિનાલયમાં 2 કલાકની નૃત્ય ભક્તિ કરવાની હશે ને તો એ આટલું બધું નાચવાનું એવો અતિરેક ચોક્કસ દેખાશે. આપણે જ્યારે કદાચ સક્સેસ થઈશું અને 5, 15 કે 100 વ્યક્તિને આઈસ્ક્રીમની કે કેકની પાર્ટી જે ટોટલી યુઝલેસ હશે, જ્યાં કોઈને ખાવાની જરૂરિયાત નથી, ફક્ત શોખ પૂરા કરવાની પાર્ટી છે, એનો અતિરેક નહીં લાગે. પરંતુ જો 10 મહાત્માને ગોચરી બોલાવવાની હશે ને 10 મહાત્માની વ્યવસ્થા આપણે કરવાની, આ અતિરેક ચોક્કસ લાગશે. આપણા દીકરા દીકરીઓ લાઉડ સ્પીકર પર કદાચ સુંદર મજાના સંગીત જેને કહેવાય એવા અભદ્ર શબ્દવાળા ગીતો સાંભળતા હશે ને તો એ અતિરેક નહીં લાગે. પણ જો સવારે 7 વાગે દેરાસરના લાઉડ સ્પીકર પર ભક્તામૃત મૂકીશું ને તો એ અતિરેક ચોક્કસ લાગશે. માટે ધાર્મિક ક્રિયાવિધિઓમાં આપણે આવા કોઈ પણ શંકા કુશંકા કે તર્કો ન લગાડતા એની વ્યવસ્થા રીતે વિશે વિચારીશું અને ભવિષ્યની પેઢીને પણ એ જ દિશામાં લાગવા માટે પ્રોત્સાહન આપીશું તો આપણે ચોક્કસ સુંદર મજાનું સ્વપ્નરૂપ એવું મહાવીરનું શાસન નિહાળી શકીશું. થેન્ક યુ. ગ્રુપ બી, મારું નામ છે શાહ ધવલ અશોકભાઈ. હું હમણાં ભગવાન મહાવીર પોલિટેકનિક ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે ફરજ બજાવું છું. મારો વિષય છે શું જૈનોના 4 ફિરકાઓ એક થઈ શકે? કેવી રીતે થઈ શકે? સૌથી પહેલા જૈન ધર્મના 4 ફિરકાઓ શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી, આ 4 ફિરકાઓ ભેગા થઈ શકે તેના માટે ખૂબ ઊંડું ચિંતન કરવાની જરૂર છે. જૈન ધર્મના 3 મૂળભૂત સિદ્ધાંતો અહિંસા, અપરિગ્રહ અને સત્યથી આપણે આ કાર્ય કરવાનું છે. જેના માટે એક સાચો દ્રષ્ટિકોણ, વ્યવહારુ યોજના અને વ્યવસ્થિત પ્લાનિંગ સાથે આપણે આ કાર્ય પૂરું કરવાનું છે. હું તમને આ 4 ફિરકાઓને ભેગા કઈ રીતે કરી શકાય તેનો 3 તબક્કાનો પ્રોગ્રામ તમને આપવા માંગુ છું. પહેલો તબક્કો ચર્ચા અને સંવાદ દ્વારા આપણે એની શરૂઆત કરી શકાય. તેના માટે જૈનોના 4 ફિરકાઓ શ્વેતાંબર, દિગંબર, તેરાપંથી અને સ્થાનકવાસીના વિદ્વાનોને આપણે પહેલા બોલાવીએ. બંને એકબીજાની વાતો શેર કરશે, એકબીજાના મંતવ્યો સાંભળશે, સમજશે અને જે પણ ધાર્મિક ડિફરન્સીસ છે, જે પણ નફરતો છે તેને દૂર કરવાના પ્રયત્નો કરશે. સંવાદ એ 4 ફિરકાઓને ભેગા કરવા માટેનું પહેલું પગથિયું છે. ત્યાર પછી બીજો તબક્કો. બીજા તબક્કાની અંદર સંસ્કૃતિ અને સેવા દ્વારા આપણે ભેગા કરવાનું કાર્ય કરવાનું છે. કઈ રીતે? 4 ફિરકાઓની ધાર્મિક વિધિ અલગ છે એ આપણે જાણીએ છીએ. તો આપણે એક સર્વ સામાન્ય પ્રવૃત્તિઓ દ્વારા એમને ભેગા કરવાના છે. એ પ્રવૃત્તિની અંદર વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, ગરીબોને અનાજ વિતરણનો કાર્યક્રમ અને જીવદયાના પ્રોગ્રામ, 4 ફિરકાઓના લોકો ભેગા થઈને આ કાર્ય કરશે. ત્યાર પછી અહિંસા દિવસની ઉજવણી માટે 4 ફિરકાઓને ભેગા કરી શકાય. ત્યાર પછી દરેક સંઘો, ટ્રસ્ટીઓ અને ગુરુ ભગવંતોની હાજરીમાં આ કાર્યક્રમની આપણે રૂપરેખા ઘડી શકીએ, વ્યવસ્થિત એનું પ્લાનિંગ આપણે કરી શકીએ. છેલ્લો અંતિમ તબક્કો. આ તબક્કો બહુ મહત્વપૂર્ણ છે કારણ કે આ તબક્કો યુવા વર્ગ સાથે કનેક્ટેડ છે, જેને આપણે નામ આપ્યું છે યુથ યુનાઇટેડ પ્રોગ્રામ, જેને કહેવામાં આવે છે યુવા એકતા પ્રોગ્રામ, જેની અંદર યુથ ટેલેન્ટેડ વર્કશોપ જેમાં સિંગિંગ, ડ્રામા, ગ્રુપ ડિસ્કશન, જૈન ક્વિઝ,
યોગા અને ત્યાર પછી કોન્ફિડન્સ બિલ્ડિંગ કેમ્પ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી સ્કિલ ડેવલપમેન્ટ વર્કશોપ, જૈન સ્ટડી સર્કલ, કોન્ફરન્સ, આ બધા પ્રોગ્રામથી આપણે ચારે ચાર ફિરકાઓ, એવું નથી કે ખાલી વડીલો છે, બાળકો, યુવાનો, વડીલો, વૃદ્ધો અને ગુરુ ભગવંતો, આ બધાને સાથે મળીને ચારે ચાર ફિરકાઓને ભેગા કરવાનું કામ કરવાનું છે. આ 3 તબક્કાના પ્રોગ્રામ પછી બીજા ઘણા એવા પ્રોગ્રામો છે કે જેની મદદથી આપણે આ કામને સારી રીતે પાર પાડી શકીએ છીએ. જેની અંદર નમસ્કાર મહામંત્ર સંમેલન, જૈન બિઝનેસ કોન્ક્લેવ, મેગા જોબ ફેર, ચારે ચાર ફિરકાઓની એક સંયુક્ત સંસ્થાની સ્થાપના કે જેની મદદથી આપણે ફ્યુચરના પ્રોગ્રામો ઘડી શકીએ. જૈન યુનિટી ફોરમની રચના, જેની અંદર ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ દ્વારા કેમ જૈનોએ ભેગા થવું જોઈએ, ચારે ચાર ફિરકાઓ ભેગા કેમ થવું જોઈએ, એની પાછળનો ઉદ્દેશ્ય શું છે, એનું આપણે આ વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપ દ્વારા આપણે માહિતી પહોંચાડવાની છે. ત્યાર પછી પર્યુષણની અંદર દર વર્ષે જે કતલખાનાનો પ્રોબ્લેમ આવે છે, એ કતલખાનાને બંધ કરાવવા માટે ચારે ચાર ફિરકાઓની આપણે એક મીટિંગનું આયોજન કરીને એમને ભેગા કરી શકીએ. અંતમાં એટલું જ કહીશ, શ્વેતાંબર હોય, સ્થાનકવાસી હોય, દિગંબર હોય કે તેરાપંથી હોય, આપણે એક જૈન તરીકે જૈન ધર્મને બચાવવા માટે, જૈન સંસ્કૃતિની પરંપરાને જાળવવા માટે, ભગવાન મહાવીરનો સંદેશો જીવો અને જીવવાદોને આખા વિશ્વમાં ફેલાવવા માટે સંસ્કૃતિ અને સેવા દ્વારા, સંવાદ દ્વારા, યુનાઇટેડ પ્રોગ્રામ દ્વારા આપણે ચારે ચાર ફિરકાઓને ભેગા કરી શકીએ છીએ. જય જિનેન્દ્ર પ્રાણ. મારો વિભાગ ડી, નામ સોનલ સમીરભાઈ સિરિયા, વિષય જૈન ધર્મનો પ્રસાર કેવી રીતે જરૂરી બન્યો છે. મન મારે મન તારે, મન પમાવે શાંતિ, મન દુભાવે મન દુખાવે, મન અપાવે ઉદાસી, મન બનાવે રાજા, ઉપજાવે અનુભૂતિ સુખની, બીજી જ ક્ષણે રંકને વિચારી સ્થિતિ ઉપજાવે દુઃખની. મન રચે સંસાર રે, કેવી ગજબની વાત છે, ખુલ્લી આંખે સત્ય ના દેખાય, એ કેવી ધિક્કારની વાત છે. ચાલતી હતી ઉપવનમાં, સૌંદર્ય ઝેરનું અપાર છે, મન ભટકતું અન્ય વિચારોમાં, જેથી ન માણી શક્યું આ સૌંદર્યને. હવે આપ જ કહો, સ્થિતિ અને સ્થળ અનુકૂળ હોવા છતાં પ્રતિકૂળ અનુભવ થયો, જવાબદાર કોણ? સ્થિતિ અને સ્થળ એ આપણું મન. જવાબની જરૂર નથી, મુખ કહી દે છે બધું, પ્રભુ કહે છે બહાર કેમ શોધે છે, જ્યારે ભીતર જ છે બધું. હાર્દ છે આ મારા શાસનનો, માર્ગ છે જૈન ધર્મની માર્ગ છે શાંતિ અને સમૃદ્ધિનો. જીવનમાં તણાવ અને શાંતિ આપણું મન જ ઊભું કરે છે. આ મન પર વિજય મેળવવા માટે આપણે કંઈક જૈન ધર્મના સિદ્ધાંતો જોઈએ. જૈન ધર્મ કહે છે કે તું પરિગ્રહ છોડી દે, અલ્પમાં સંતોષ માન, અને જે અલ્પમાં તું સંતોષ માન. તમારા હાથમાં છે, રિફર કરી લો ને આગળ વધો. જો તું એક સમય બચાવીશ તો તારો આત્મા બચી જશે. અહંકારને છોડી દેવાની વાત કરે છે અને એના માટે કહે છે કે તું સમર્પિત થઈ જા. લેટ ગો અને લેટ ગોડનો સિદ્ધાંત, એના સૂત્રને તું અપનાવી દેજે. જે ઘટના ઘટે છે તે કર્મને આધારિત છે. કર્મ સિદ્ધાંતને અપનાવી લે. પ્રતિકૂળતાનો આપણે જે સાથે જે ઘટના ઘટે છે તે અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, દરેક ઘટનાનો તું સ્વીકાર કરી લે. કર્મો લાગ્યા છે ટાઈટ, પુરુષાર્થ કરવો પડશે રાઈટ. તે કર્મો સાથે કરવી પડશે ફાઇટ, અને એ દ્વારા જ આત્માને બનાવાશે બ્રાઇટ. પ્રાથમિક કક્ષાના સ્વશાંતિ માટેના સિદ્ધાંતો તો આપણે જોયા, અને એ રીતે આપણે વ્યક્તિગત શાંતિ તો મેળવી શકીશું, પણ
બીજા પરોપકારમાં માનતો જૈન ધર્મ બીજાને શાંતિ પમાડવાનું કેવી રીતે ભૂલી શકે? બીજાને શાંતિ માટે પણ આપણે ત્યાં અહીંયા કેટલાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આપણે ત્યાં કેટલાક સાધર્મિક પરિવારો છે જેમને નથી મળતો રોટલો કે નથી મળતો ઓટલો, તો પછી કેવી રીતે પહોંચી વળાય એમના ભણાવવાના કે દવાખાનાના ખર્ચાને? તો અને પરિણામે તેમનું મન ખૂબ જ ઉદ્વેગમાં રહે છે. આવા પરિવારોની મનની શાંતિ માટે કેટલીક યોજનાઓ, કેટલીક યોજનાઓ, સાધર્મિક ભક્તિની યોજનાઓ કે કોઈક વ્યક્તિગત રીતે પણ આવી રીતે સાધર્મિક ભક્તના કર્તવ્યને નજરમાં રાખીને કાર્યરત છે. ત્યારબાદ ડિપ્રેશનની વાત કરું તો ડિપ્રેશન ઇલનેસ છે. જૈન ધર્મ એક અવેરનેસ છે. કોઈને મરતા અટકાવવાનું કે મરતા સમયે સમાધિ આપવાનું કાર્ય પણ જૈન ધર્મ જ શીખવે છે. ડિપ્રેશનમાં આવેલ વ્યક્તિ સુસાઇડ તરફ પ્રેરાય છે. જો તેનું કારણ પૂછવામાં આવે અને એને થાય તો આર્થિક મદદ કરવામાં આવે તો તેનું મન શાંત થાય છે અને એનું શાંત મન યોગ્ય નિર્ણય લઈ શકે છે. તેમજ જો કોઈ લાંબા સમયની બીમારીને કારણે ડિપ્રેશ હોય તો તેની પાસે જઈને ભૂખના 2 શબ્દો કહેવામાં આવે તો અંતે તેનો હોશનો પણ આપણે વધારી શકીએ છીએ. આ બધું પણ એને શાંતિ આપવા તરફ જ આપણને પ્રેરિત કરે છે. અંતે હું એટલું જ કહીશ કે માનવ ભાવ મળ્યો છે બેસ્ટ, જૈન ધર્મ મળ્યો છે બેસ્ટ. આપણે શાંતિ અને સમૃદ્ધિ માટે સકારાત્મક વિચારોને ધારણ કરીએ એ છે મારી રિક્વેસ્ટ.